બનાસકાંઠા જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી સૌથી વધુ વડગામમાં વરસાદ પડ્યો 8 ઇંચ વરસાદ પડ્યો છે। દાંતીવાડામાં 3.5 ઇંચ વરસાદથી ચારેકોર પાણી જ પાણી દેખાયું। ડીસામાં 4, પાલનપુરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો। સતત અવિરત વરસાદથી મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા। પાલનપુરના બનાસ ડેરી રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। ધાનેરામાં 2 અને લાખણીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। તો પાલનપુરના બનાસ ડેરી રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે અનરાધાર વરસાદ પડવાના કારણે ઠેક ઠેકાણે રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે। આપને જણાવી દઈએ કે વડગામમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જનજીવનને અસર પડી છે। દાંતીવાડામાં 3.5 ઇંચ વરસાદથી ચારેકોર પાણી ભરાઈ ગયા છે। આપને બનાસકાંઠાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે। જે સ્થાનિક વિસ્તાર છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બનાસકાંઠામાં ગત રાત્રિ જ ભારે વરસાદ વરસી રહ્યો છે। જે પ્રકારે ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વડગામમાં 8 ઇંચથી વધુ વરસાદ થયો છે, તો પાલનપુરમાં 4 ઇંચ જેટલો વરસાદ થયો છે। ડીસામાં 4 ઇંચ વરસાદ થયો છે, તો લાખણીમાં 1.5 ઇંચ વરસાદ થયો છે। દાંતીવાડામાં 4.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। જે પ્રકારે દ્રશ્યો છે કે જે મુખ્ય માર્ગો છે તેના પર પણ પાણી ભરાયા છે અને જે વાહનો છે તેમને પસાર થવામાં મુશ્કેલીઓ થઈ રહી છે। જે પ્રકારે ગત રાત્રિ જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને જિલ્લામાં જે અનેક જગ્યાએ જે પાણી પણ ભરાયા છે, ત્યારે સૌથી વધુ વડગામમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને આ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને જે ખેતરો છે એ પણ બેટમાં ઘેરવાયા છે। ત્યારે હજુ પણ વરસાદની સ્થિતિ યથાવત છે। ત્યારે અનેક જગ્યાએ પાણી ભરાવાથી મુશ્કેલીઓ પણ લોકોને પડી રહી છે। ત્યારે જે પ્રકારે હજુ પણ વરસાદ યથાવત છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે, ત્યારે જે પ્રકારે વડગામમાં વધુ વરસાદ છે, પાલનપુરમાં વરસાદ છે અને આ વરસાદ હજુ પણ યથાવત રહે તો હજુ પણ લોકોને મુશ્કેલીઓ પડશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।